ગુજરાત રાજ્યની અંદર આજની રાતથી લઈને આવતી કાલ સવાર દરમિયાન ભયંકર મેઘ તાંડવ અને તોફાની વરસાદ વરસવાને લઈને નવી ચેતવણી દર્શાવવામાં આવી છે. રાજસ્થાનના ક્ષેત્ર પાકિસ્તાનના વિસ્તારમાંથી વળાંક લઈને સિસ્ટમ ગુજરાતના વિસ્તારોમાં ત્રાટકવા માટે ગતિઓ કરતી જોવા મળી રહી છે. અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતું સાયક્લોનિક સર્ક્યુલેશન વાળું દબાણ મોટો વળાંક લેવાની સાથે દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ વળી ચૂકેલું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળું જોર અત્યારે બંગાળની ખાડીના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારોની અંદર મજબૂત ઘેરાવો રચાવી રહેલું જોવા મળી રહ્યું છે. ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ચોમાસા પહેલાનો પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદની અત્યારે તીવ્ર ગતિવિધિઓ વધતી હોય તેમ ગુજરાતના તમામ ક્ષેત્રમાં આગામી 3 કલાકમાં આંધી તૂફાન વંટોળ ભયંકર પવનની તીવ્રતા અને ધૂળની ડમરીઓ સાથે ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડ શરૂઆત થવાને લઈને નવી નકોર અને તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. 7 તારીખ 8 તારીખ 9 તારીખ 10 તારીખને આવનારી 11 તારીખ સુધી ગુજરાતના વિસ્તારોની અંદર હજી પણ મેઘરાજા તૂટી પડતા હોય તેમ દક્ષિણ ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમના તીવ્ર દબાણોની અસરને લઈને દક્ષિણીય ગુજરાતના ક્ષેત્ર સૌરાષ્ટ્રના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં આગામી 3 કલાકમાં મોટા પલટાવો આવવાની સાથે ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોના તોફાની ઝુંડ હવેથી ગુજરાતમાં મંડરાતા જોવા મળવાના છે. તો ખાસ જાણી લેજો ગુજરાતની અંદર અત્યારે કેટલી સિસ્ટમનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે. આવનારી કલાકોમાં ગુજરાતના કયા વિસ્તાર કયા જિલ્લાઓમાં ગાજવીજ તોફાની પવન સાથે વરસાદની શું આગાહી કરવામાં આવી રહી છે, કયા કયા ક્ષેત્રની અંદર ભયંકર થંડરસ્ટોર્મ એક્ટિવિટીની આગાહી કરવામાં આવી રહી છે, બંગાળની ખાડીના દરિયામાં તોફાન કેમ મજબૂત બની રહ્યું છે, અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમ વળાંક લઈને કયા વિસ્તારોની અંદર ત્રાટકશે, દક્ષિણ ભારતના વિસ્તારમાં શરૂ થયેલું ચોમાસું હાલ કયા વિસ્તારોમાં પહોંચ્યું છે અને આ ચોમાસું દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો સુધી પહોંચતા કેટલો સમય લઈ શકે છે, ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના વરસાદની શરૂઆતો ક્યારે થશે, જેની પણ તારીખો સાથે આપણે સવિસ્તૃત માહિતીઓ મેળવવાના છે. ઉત્તર ભારતના ક્ષેત્ર અને પાકિસ્તાન રાજસ્થાન અને હરિયાણાના વિસ્તારમાંથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમીય વિક્ષેપો અને સાયક્લોનિક સર્ક્યુલેશનના તીવ્ર દબાણની અસરને લઈને કેટલીય સિસ્ટમના જોરની સાથે ગુજરાતની અંદર ભારતીય હવામાન ખાતા દ્વારા દર્શાવવામાં આવેલા ગુજરાતના નકશાઓને લઈને કયા જિલ્લામાં કેવા પ્રકારની વરસાદની આગાહી કરવામાં આવી છે તેની પણ આપણે સંપૂર્ણ વિગત મેળવવાના છે. તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે ખૂબ જ જરૂરી ને ખૂબ જ ઉપયોગી માહિતી અમે તમને હવે જણાવવા જઈ રહ્યા છીએ. તમે લાઈવ અત્યારે નકશાની અંદર જોઈ શકો છો, જેમાં પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તારોની અંદર અનેક પ્રકારની વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનના ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે. સૌથી ભારે અસર પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને ગુજરાતના અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આવી રીતનું અત્યારે એક મજબૂત યુસીએસ સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમાં પાકિસ્તાનના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારની અંદર દરિયાની અંદર 3.1 કિલોમીટરના ક્ષેત્રથી લઈને 5.8 કિલોમીટરના વિસ્તારમાં મજબૂત ઘેરાવો રચાઈ રહેલો જોવા મળી રહ્યો છે. સિસ્ટમના આ ઘેરાવાની અસરને લઈને કચ્છના હવામાનમાં પલટાવ આવી રહ્યો છે. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં દરિયો બેકાબુ બનીને ભયંકર જોર દર્શાવતો હોય તેમ સૌરાષ્ટ્રમાં ઉથલ પાથલ સર્જાતી જોવા મળી રહી છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર સતત પલટાવો વચ્ચે તીવ્ર દબાણ સક્રિય બની રહ્યું છે અને મધ્ય ગુજરાતના તમામ વિસ્તારમાં ઘોર અંધારપટની વચ્ચે તોફાન સક્રિય થવાની લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનારી 3 કલાકમાં ફરી એકવાર અટવાયેલું સિસ્ટમનું જોર સક્રિય બનીને ગુજરાતમાં ભયંકર અસરો દર્શાવતું જોવા મળવાનું છે. સૌથી વધારે ખાસ અસર ગોંડલના ક્ષેત્રમાં
જસદણના ક્ષેત્રથી બાબરા ગઢડાના વિસ્તારથી જેતપુર શાપરના વિસ્તારથી કાલાવડના વિસ્તારોની અંદર મોટા પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અમરેલી બગસરા ધારી કુંડલાના વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર પલટાવ આવતો હોય તેમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અમરેલીના ક્ષેત્રથી જૂનાગઢ ગોંડલના વિસ્તારથી જસદણ અને બોટાદના વિસ્તારોમાં ભયંકર અંધારપટ વચ્ચે તોફાન સક્રિય થવાની લેટેસ્ટ શક્યતા સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહી છે. રાજસ્થાનના ક્ષેત્ર અને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તાર અને ઇન્દોરના વિસ્તારમાંથી સિસ્ટમના દબાણને લઈને દાહોદ, છોટા ઉદેપુર, મહીસાગર, અરવલ્લીના ક્ષેત્રથી લઈને અત્યારે બનાસકાંઠાના વિસ્તારો સુધી ભયંકર સિસ્ટમના ઘેરાવા મંડરાતા હોય તેમ આ તમામ વિસ્તારોમાં તોફાની ગતિવિધિઓ વધી રહી છે. આમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર સંકળાયેલી વરસાદી સિસ્ટમની સ્ટ્રફ લાઇનની તોફાની અસરને લઈને આજની રાતથી ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી અનેક વિસ્તારમાં તોફાની પવન સાથે મેઘરાજાનું તાંડવ સક્રિય થવાની આગાહી કરવામાં આવી રહી છે. અરબી સમુદ્રનું મિની વાવાઝોડું મોટો વળાંક લઈને દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે ત્રાટકી રહેલું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો તિરુનમવેલીના વિસ્તાર, કોયમ્બતુરના સંપૂર્ણ ક્ષેત્રમાં, મંગલુરુના વિસ્તારથી હુબાલી, બલારી, બેંગલુરુના વિસ્તાર, નેલ્લોર, ચેન્નઈના વિસ્તારથી પોંડુચેરીના વિસ્તારમાં, આમ દક્ષિણ ભારતના આ સંપૂર્ણ ક્ષેત્રમાં ભારેથી અતિ ભયંકર વરસાદ વરસવાને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. હવે પછી આ સિસ્ટમો ઉત્તર ભારતના વિસ્તારમાં વળાંક લેતી હોય તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં ઓચિંતાના મોટા પલટાવ લાવતી જોવા મળવાની છે, જેની અસરને લઈને ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આંધી, વંટોળ જેવા પવનો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તો તોફાન સક્રિય થવાની સાથે માવઠાને વરસાદનું દબાણ વધતું હોય તેમ જાંબુસરના ક્ષેત્રમાં, કરજણના વિસ્તારથી લઈને ડભોઈના વિસ્તારોની અંદર, સિનોર, ભરૂચના ક્ષેત્રથી દહેજના દરિયાઈ કાંઠાના બંદરના ક્ષેત્રમાં, ડેડિયાપાડા, ઉમરપાડા, વાંકલ, કોસંબા, સુરત, બારડોલીના તમામ વિસ્તારોની અંદર, વ્યારાના તમામ ક્ષેત્રમાં, નવસારી, બિલીમોરા, વણસાડા, આહવાના પંથકથી લઈને હવે પછી વલસાડના ક્ષેત્ર, સાપુતારાના વિસ્તારથી વાપીના વિસ્તારોની અંદર, હાલ અત્યારે મુંબઈના ક્ષેત્રમાંથી સિસ્ટમ દિશાઓ બદલીને સીધી જ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં ત્રાટકીને ભયંકર જોર દર્શાવતી હોય તેમ વલસાડ, નવસારી, સુરતના વિસ્તારમાં આંધી, તુફાન, વંટોળ જેવા ભયંકર પવનો ફૂંકાવાની સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું તોફાની જોર વધવાની લેટેસ્ટ નવી આગાહી દક્ષિણ ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયામાંથી આવતા પવનો સૌરાષ્ટ્ર સાથે ટકરાતા હોય તેમ અત્યારે 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવરજવર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધી રહેલી જોવા મળી રહી છે. આમ સૌરાષ્ટ્રનું પણ ઓચિંતાનું સતત હવામાન પલટાતું જોવા મળવાનું છે અને હાલ અત્યારે તો વાદળોના ઝુંડ મંડરાઈ રહ્યા હોય તેમ ઓખા બંદરમાં, દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી ભાટિયાના તમામ ક્ષેત્રમાં, ખંભાળિયા, જામનગર, લાલપુરના વિસ્તારની અંદર દબાણ વધી રહ્યું છે. ભાનવડ, ચીખલી, પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, જેતપુરના વિસ્તારમાં આંધી, વંટોળ જેવો માહોલ સક્રિય બની રહ્યો છે. બગસરા, ધારી, વિસાવદર, જૂનાગઢ, કેશોદ, કડાચના ક્ષેત્રથી માંગરોળના તમામ વિસ્તારોમાં, તુલસી શામના ક્ષેત્ર, ઉના, કોડીનાર, વેરાવળના ક્ષેત્રથી રાજુલાના વિસ્તારમાં તોફાની ગતિવિધિઓ વધી રહી છે. તળાજા, પાલીતાણા, મહુવા, ખરસલિયાના તમામ ક્ષેત્રથી લઈને અમરેલીના વિસ્તારમાં, બગસરા, બાબરાના ક્ષેત્રથી ગઢડાના તમામ વિસ્તારોની અંદર, ખાસ કરીને હવે પછી સુરેન્દ્રનગરનો ક્ષેત્ર, મોરબી, ચોટીલા, બોટાદ અને રાજકોટના વિસ્તાર ઉપર પણ ધીમે ધીમે મોટા પલટાવોની સાથે વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં મોટા પલટાવ સાથે વરસાદનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે તોફાની પવનો સાથે સિસ્ટમનું દબાણ સક્રિય બનતું હોય તેમ અહેમદાબાદના જિલ્લામાં, ધોળકાના ક્ષેત્રથી નડિયાદના વિસ્તારમાં, ખંભાતના ક્ષેત્રથી વડોદરા, બોડેલીના વિસ્તારથી ગોધરા, લુણાવાડા, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરના વિસ્તારમાં હાલ તોફાન સક્રિય બનતું હોય તેમ મધ્ય ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર ઓચિંતાનો પલટાવ જોવા મળવાનો છે. જેમાં અહેમદાબાદ અને વડોદરાના વિસ્તારોની અંદર તો ભયંકર ગતિવિધિઓ તીવ્ર સક્રિય થતી હોય તેમ તોફાની પવનો આજની રાત્રિથી લઈને આવતીકાલ વહેલી સવારની સાથે ગુજરાતમાં ભયંકર દબાણ દર્શાવતા હોય તેમ તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ ત્રાટકીને ભયંકર જોર અને ગતિવિધિઓ દર્શાવતી હોય તેમ ઉત્તર ગુજરાતના હવામાનમાં મોટા પલટાવ લાવી રહી છે. થરાદનો ક્ષેત્ર, રાધનપુરનો વિસ્તાર, પાલનપુરના ક્ષેત્રથી ખેડબ્રહ્માના તમામ વિસ્તારમાં, મહેસાણાના પંથકથી હિંમતનગરના વિસ્તારની અંદર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ ડાકોરના ક્ષેત્રની અંદર, ડીસાના વિસ્તારથી ભટસણ, પાલનપુર, અંબાજીના ક્ષેત્રથી અબુ રોડની અંદર, ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર પલટાવોની શરૂઆત થતી હોય તેમ ઉત્તર ગુજરાત
ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં તોફાન સાથે વરસાદની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે કચ્છનો હવામાનની અંદર આવી રહેલો પલટાવ જોઈ શકો છો. કચ્છના તમામ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અરબી સમુદ્રનું તીવ્ર દબાણ આગળ વધીને જોર દર્શાવતું હોય તેમ અત્યારે કચ્છના વિસ્તારમાં ભયંકર ગતિવિધિઓ દર્શાવી રહ્યું છે, જેની અસર નળિયાથી લઈને માંડવીના વિસ્તાર ઉપર વધતી જોવા મળવાની છે. ગાંધીધામનો ક્ષેત્ર, રાપરનો વિસ્તાર, ખાવડ, લખપત અને કચ્છ ભુજના વિસ્તારોની અંદર ભયંકર તોફાન સક્રિય થવાની સાથે આવનારી 3 કલાકમાં ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં તોફાન વધવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. બંગાળની ખાડીના દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના દબાણને લઈને અત્યારે મ્યાનમારના તમામ ક્ષેત્રમાં ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર બંગાળની ખાડીની સિસ્ટમની અસરને લઈને તોફાન વધી રહ્યું છે. અરબી સમુદ્રની દરિયામાંથી આગળ વધતી સિસ્ટમ આ તમામ ક્ષેત્રોમાં ત્રાટકીને ભયંકર જોર દર્શાવી રહી છે. ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. કેરળના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ચોમાસું અત્યારે ભૂક્કા કાઢી રહેલું જોવા મળી રહ્યું છે. આ ચોમાસું પણ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી વળી ચૂકેલું જોવા મળી રહ્યું છે અને ગુજરાતની અંદર ખાસ કરીને આવનારી 20 તારીખથી લઈને આવનારી 25 જૂનના રોજ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થાય તેવી મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. ચોમાસાના આગમનને લઈને કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના તમામ હવામાનોની અંદર મોટા પલટાવ સાથે આંધી વંટોળ જેવા તોફાની પવનો ગુજરાતના વાતાવરણ ઉપર ફૂંકાતા જોવા મળવાના છે. નવી નવી સિસ્ટમને બદલાતા હવામાનને ધ્યાનમાં રાખતા ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આગામી 3 કલાકની અંદર તોફાની પવન સાથે માવઠાનું દબાણ વધવાની લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. ઘરના બારી બારણા બંધ કરીને તમામ દર્શક મિત્રો રહેજો તૈયાર, કારણ કે મોસમ વિજ્ઞાન કેન્દ્ર ભારતીય હવામાન ખાતાની તાજી લેટેસ્ટ આગાહી પ્રમાણે આવનારી 24 કલાકની અંદર ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર હવામાનની અંદર મોટા પલટાવ, દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવન, આંધી વંટોળ જેવા ભયંકર પવનોની તીવ્રતા વચ્ચે હવે પછી વરસાદનું જોર વધવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ચોમાસાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, અરબી સમુદ્રના ક્ષેત્રથી કર્ણાટકના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં, ગોવાના તમામ વિસ્તારથી લઈને મહારાષ્ટ્રના વિસ્તારની અંદર, આંધ્રપ્રદેશના ક્ષેત્રથી લઈને તામિલનાડુના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભયંકર પવનોની સાથે ચોમાસું અત્યારે ભૂક્કા બોલાવી રહેલું જોવા મળી રહ્યું છે અને જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આગામી 2 થી 3 દિવસની અંદર આ ચોમાસું અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરીને દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારમાં ભયંકર ઘેરાવો સક્રિય બનાવીને જોર દર્શાવતું આ ચોમાસું હવે પછી આગળ વધતું જોવા મળવાનું છે. આંધ્રપ્રદેશના ક્ષેત્રથી તેલંગાણાના વિસ્તારથી આ ચોમાસું ઉત્તર ભારતના વિસ્તારોની અંદર આગળ વધતું જોવા મળવાનું છે. પરંતુ એ પહેલા દરિયાની અંદર અનેક પ્રકારની નવી સિસ્ટમોનું નિર્માણ થતું જોવા મળવાનું છે, જેમાં ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના તીવ્ર ઘેરાવા સક્રિય બનતા હોય તેમ જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં અત્યારે તોફાન વધી રહ્યું છે, જેમાં 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 5.8 કિલોમીટરના વિસ્તારમાં ભયંકર ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે. બીજા નંબરની સિસ્ટમ પણ તમે જોઈ શકો છો. અત્યારે નોર્થ ઈસ્ટ અરબી સમુદ્રના ક્ષેત્ર અને રાજસ્થાનના વિસ્તારની અંદર તોફાન સક્રિય બનતું હોય તેમ પાકિસ્તાનના ક્ષેત્રથી રાજસ્થાનના વિસ્તારની અંદર 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની ભયંકર ગતિવિધિઓ અને તોફાની અસરો વધી રહેલી જોવા મળી રહી છે. સાથે સાથે એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે હિમાલયના વિસ્તારોની અંદર સક્રિય બનીને દિશાઓ પલટાવતી હોય તેમ આગળ વધતી જોવા મળી રહી છે. આમ અનેક પ્રકારની નવી સિસ્ટમો અને બની રહેલી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને લઈને હવે પછી રાજસ્થાનના ક્ષેત્રથી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં દબાણ સક્રિય બનતું હોય તેમ 3.1 કિલોમીટરના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશનનું હવે મજબૂત ઘેરાવો અને દબાણ ગુજરાતના વિસ્તારમાં પોતાની તીવ્ર અસરો દર્શાવતું જોવા મળવાનું છે. સિસ્ટમની અસરો અને બદલાતા હવામાનને લઈને ભારતીય હવામાન ખાતાની તાજી લેટેસ્ટ નવી નકોર આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે, જેમાં આજે ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર તોફાની પવન, આંધી વંટોળ જેવા તોફાની પવનો સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ ગુજરાતમાં સક્રિય થવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. તો આજે આપણે માહિતી મેળવશું. તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ આગાહી પ્રમાણે ગુજરાતનો નકશો જાહેર કરીને કયા વિસ્તારો, કયા જિલ્લાઓમાં હવે પછી કેવા પ્રકારના વરસાદના ખતરાની આગાહી કરવામાં આવી છે, કયા જિલ્લાઓમાં તોફાની વરસાદ વરસશે, જેને લઈને સવિસ્તૃત માહિતીઓ જાહેર કરવામાં આવી રહી છે. ગુજરાતમાં આજે નહીં પરંતુ આજથી લઈને આવનારી 11 અને 12 તારીખ સુધીની અંદર કયા ક્ષેત્રમાં કેવું વરસાદીય દબાણ જોવા મળવાનું છે, જેની જિલ્લાઓને લઈને સવિસ્તૃત માહિતીઓ જાહેર કરવામાં આવી રહી છે. તો આગામી 3 કલાક ગુજરાત રાજ્ય માટે અતિ ભારે અને અતિ ભયંકર
સાબિત થતી જોવા મળવાની છે। જેમાં વિસ્તારોની આપણે વાત કરીએ તો અત્યારે સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રમાં તોફાન મજબૂત બનતું હોય તેમ ભાવનગરના તમામ વિસ્તારમાં, અમરેલીના તમામ ક્ષેત્રથી ગીર સોમનાથ અને દીવના પંથકની અંદર આંધી વંટોળ સાથે હવે પછી વાવાઝોડું તૂટી પડવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી હોય તેમ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના વિસ્તારમાં આંધી વંટોળ જેવા પવનો અને હળવાથી મધ્યમ વરસાદી માહોલ થવાની આજે લેટેસ્ટ શક્યતાઓ દર્શાવવામાં આવી છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ તમે માહિતી મેળવી શકો છો, જેમાં છોટાઉદેપુરનું ક્ષેત્ર, વડોદરાના વિસ્તારમાં, પંચમહાલના જિલ્લાથી લઈને દાહોદના વિસ્તારની અંદર, મહીસાગરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ પલટાવ સાથે માવઠાનું દબાણ સક્રિય બની રહ્યું છે। ભરૂચના ક્ષેત્રમાં, નર્મદાના વિસ્તારમાં, સુરતના પંથકથી તાપી, નવસારીના વિસ્તારથી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર પણ આંધી વંટોળ જેવા ભયંકર પવનોની લહેરો ઉઠતી હોય તેમ દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રો ઉપર પણ આજે વરસાદની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે। આમ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં તોફાની પવન સાથે આજે વરસાદ તૂટી પડતો જોવા મળવાનો છે। આવતીકાલ વહેલી સવારની સાથે હવે પછી સિસ્ટમનું દબાણ થોડું ધીમું પડતું હોય તેમ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારની અંદર આવતીકાલ દરમિયાન વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે। આવનારી 8 તારીખથી ગુજરાતની અંદર વરસાદનું જોર ઘટતું જોવા મળવાનું છે અને ધીમે ધીમે ગરમી અને બફારાનું પ્રમાણ વધતું હોય તેવી આગાહીઓ કરવામાં આવી રહી છે। જેમાં 8 તારીખના રોજ તાપીનો ક્ષેત્ર, ડાંગનો વિસ્તાર, નવસારી અને દમણના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। 9 તારીખના રોજ પણ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદીય માહોલ જોવા મળવાનો છે, જેમાં નવસારી, તાપી, ડાંગ અને વલસાડની અંદર 9 તારીખ દરમિયાન વરસાદ વરસવાની તાજી લેટેસ્ટ ને નવી નક્કોર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। 10 તારીખના રોજ પણ સિસ્ટમનું દબાણ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પોતાનો ઘેરાવો બનાવીને અસર દર્શાવતું હોય તેમ તાપી, ડાંગ, નવસારી અને વલસાડના વિસ્તારમાં આગામી 10 તારીખના રોજ વરસાદ વરસતો જોવા મળવાનો છે। પરંતુ ખાસ જાણી લેજો, 11 તારીખથી ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડની અસરો શરૂઆત થતી હોય તેમ ગુજરાતમાં ચોમાસાનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે। 11 તારીખની શરૂઆતની સાથે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, છોટાઉદેપુરના તમામ ક્ષેત્રમાં, નર્મદાના ક્ષેત્રથી લઈને સુરત, તાપીના વિસ્તારથી નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર 11 તારીખથી નવો રાઉન્ડ ભૂક્કા કાઢતો જોવા મળવાનો છે અને 12 તારીખના રોજ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારમાં તોફાની પવન સાથે હવે પછી જોર વધતું જોવા મળવાનું છે। 12 તારીખ દરમિયાન મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરના ક્ષેત્રથી વડોદરા, ભરૂચ, નર્મદાના ક્ષેત્રની અંદર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના તમામ ક્ષેત્રમાં, સુરતના વિસ્તારથી તાપી, ડાંગના વિસ્તારની અંદર, નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર આગામી 12 તારીખના રોજ વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે। આમ ભારતીય હવામાન ખાતાની તાજી લેટેસ્ટ આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર 7 તારીખ, 8 તારીખ, 9 તારીખ, 10 તારીખ, 11 તારીખ ને આવનારી 12 તારીખ સુધી ભિન્ન વિસ્તારોની અંદર વરસાદનું તીવ્ર દબાણ સક્રિય થવાની સાથે આંધી વંટોળ જેવા તોફાની પવનો ફૂંકાવાની સાથે ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે।